નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. દિલ્હીમાં વિધાનસભાનું સત્ર શરૂ થયું છે તો સૌપ્રથમ સીએમ રેખા ગુપ્તાને શપથ લેવડાવવામાં આવ્યા હતા. દિલ્હી વિધાનસભાનું સત્ર સોમવારથી શરૂ થયું છે તો પ્રોટેમ સ્પીકર અરવિંદર સિંહ લવલીએ સૌથી પહેલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીઓ પ્રવેશ સાહિબસિંહ, આશિષ સૂદ, મનજિંદરસિંહ સિરસા અને રવિન્દર ઇન્દ્રરાજસિંહે શપથ લીધા હતા. આ પહેલા LGVK સક્સેનાએ પ્રોટેમ સ્પીકર અરવિંદસિંહ લવલીને શપથ લેવડાવ્યા હતા. તો વિધાનસભા સત્ર 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સત્રમાં જ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી કરવામાં આવશે. તો રોહિણીના ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા સ્પીકર બનશે તે લગભગ નક્કી છે. જ્યારે મોહનસિંહ બિસ્ટને ડેપ્યુટી સ્પીકર બનાવી શકાય છે તો વિજેન્દ્ર ગુપ્તા શનિવારે સીએમ રેખા ગુપ્તાને મળ્યા હતા. સીએમ રેખા ગુપ્તાએ રવિવારે જણાવ્યું હતું કે CAGના તમામ 14 પેન્ડિંગ રિપોર્ટ વિધાનસભાના આ સત્રમાં રજૂ કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી સરકારની ખોટી લિકર પોલિસીને કારણે દિલ્હીને 2026 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો દિલ્હી વિધાનસભા બુલેટિન અનુસાર LG સક્સેના 25 ફેબ્રુઆરી વિધાનસભાને સંબોધશે. આ પછી CAGનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ વિધાનસભામાં ઉપરાજ્યપાલના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવ માટે ચર્ચા થશે. जो विधानसभा की सदस्य निर्वाचित हुई हूँ, ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ अपने कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। नेक्स्ट बोलो। बहुत बहुत मैं माननीय मंत्री श्री प्रवेश साहिब सिंह को शपथ के लिए आमंत्रित करता हूं। मैं प्रवेश साहिब सिंह विधानसभा का सदस्य निर्वाचित हुआ हूं। ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का